નમસ્કાર દર્શક મિત્રો, તમે જોઈ રહ્યા છો કે ટીવી ન્યૂઝ ગુજરાતી અને હું છું આપની સાથે ડોક્ટર મહેન્દ્ર જાદવ। આ સાથે જ ભાગ્ય લાભના કાર્યક્રમમાં દર્શક મિત્રો આપ સર્વેનું સ્વાગત છે। શાસ્ત્રીજી આપનું પણ આ કાર્યક્રમમાં સ્વાગત છે। હર હર મહાદેવ મહાદેવ જી। તો દર્શક મિત્રો, દરરોજની માફક એટલે કે સોમવારથી શુક્રવાર દરમિયાન જે આપણે 3:30 થી 4:30 કલાક દરમિયાન જે મળીએ છીએ અને તમારા તમામ સમસ્યા છે, તમામ સમસ્યાનું જ્યોતિષશાસ્ત્ર પ્રમાણે સમાધાન આપવામાં આવે છે। ત્યારે ફરીથી એકવાર આપણે જોડાઈ ગયા છીએ શાસ્ત્રીજી સાથે કે જેઓ તમારી સમસ્યાઓનું જ્યોતિષશાસ્ત્ર પ્રમાણે સમાધાન આપશે। કે જ્યાં તમારા કોઈ પણ પ્રશ્ન હોય, તમે વારંવાર મહેનત કરો છો, સફળતા નથી મળતી, તો કયો ગ્રહ અને કેવી રીતે જે છે જ્યોતિષશાસ્ત્ર કયા ગ્રહ જે કામ કરે છે સહિતની એનો ઉપચાર શું છે સહિતની વિગત જે છે અહીં બતાવવામાં આવશે। આ સાથે તમારા લગ્ન નથી થઈ રહ્યા, વારંવાર જે માંગા આવે છે પરંતુ કોઈ કારણોસર જે લગ્ન થઈ નથી રહ્યા, વાત ઉડી જાય છે, જો આવું પણ બનતું હોય તો તેનું પણ નિરાકરણ કરાવવું જરૂરી છે। જ્યોતિષશાસ્ત્ર પ્રમાણે તેનું પણ નિરાકરણ કરાવવું જોઈએ। આ સાથે જ લક્ષ્મીજી આવે છે એટલે કે પૈસા ટકતા નથી, આવે છે પરંતુ ટકતા નથી, આવી પણ સમસ્યા હોય છે। આ સાથે જ આરોગ્યની પણ સમસ્યા હોય છે કે વિવિધ સમસ્યા હોય છે માનવીની, અને તમામ સમસ્યા જો તમે પીડિત હો તો અત્યારે જે ટીવી સ્ક્રીન ઉપર જે નંબર બતાવવામાં આવી રહ્યા છે આ નંબર અત્યારે ડાયલ કરી તમારી સમસ્યા છે એનું જ્યોતિષશાસ્ત્ર પ્રમાણે સમાધાન મેળવો। કે જ્યાં તમારે તમારી જન્મ તારીખ બતાવવાની છે, જન્મ સમય એટલે કે ક્યારે જન્મ થયો છે એ, જન્મ સ્થળ એટલે કે જન્મ ક્યાં થયો છે એ બતાવવાનું છે, સાથે જ જેનો પ્રશ્ન હોય એનું નામ બતાવવાનું છે। સાથે જ જ્યારે પણ કોલ કરો છો ટીવીનો અવાજ બંધ રાખવાનો છે અને તમારે ફોનમાં સાંભળવાનું છે, જેથી અમે પણ સાંભળી શકીએ અને તમને સચોટ એનું માર્ગદર્શન મળે। તો શાસ્ત્રીજી, આપણે વિવિધ મુદ્દા સાથે મળતા હોય છે, પરંતુ હાલમાં તો જે વરુણ દેવ જે છે, વરુણ દેવ જોવા મળી રહ્યા છે કે ચારે તરફ જે વરસાદ અને જે પાણી જોવા મળી રહ્યું છે, ત્યારે કહી શકાય કે સાગર અને આકાશના દેવ પણ એને કહેવામાં આવે છે, કારણ કે આકાશ જે છે જે વરાળ સ્વરૂપે ઉપર પાણી બને છે અને એ પાણી જે છે વરસે છે, ત્યારે વરુણ દેવ છે એને સાગર અને સાથે આકાશના દેવ પણ કહેવામાં આવે છે। ત્યારે આ વિશે જે કહી શકાય વરુણ દેવ છે એના વિશે વધુ વાત કરશું। જગદગુરો નમસ્તુભ્યમ શિવાય શિવદાય ચ યોગીન્દ્રાણાં ચ યોગીન્દ્ર ગુરુણામ ગુરવે નમઃ। તમામ વિદ્યાના અધિપતિ ભગવાન મહાદેવજી શિવજીના ચરણોમાં નમસ્કાર। અને જલધારા પ્રિયો શિવ, ભગવાન શિવને પાણી પ્રિય છે, કેમ કે એ ઉગ્રદેવ છે અને ઉગ્રદેવને જલ પ્રિય છે। અને અત્યારે ગુજરાત રાજ્યની અંદર વિવિધ પ્રાંતોની અંદર, વિવિધ રાજ્યની અંદર, શહેરોની અંદર ભગવાન વરુણદેવે મેઘ વર્ષા કરી છે, અને એ મેઘ વર્ષા જેને આપણે અતિવૃષ્ટિનું નામ પણ આપી શકીએ, કેમ કે શાસ્ત્રમાં કહ્યું કે 6 પ્રકારની ઈતિ છે એ સંહારનો ક્રમ છે। એટલે અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ, ભૂકંપ, કીટ પતંગા દ્વારા ઉપદ્રવ, જેને રોગચાળો, મહામારી ઇત્યાદિ કહીએ, જે આપણે કોરોના પણ આપણે ભૂતકાળમાં જોયો। એટલે આ જે 6 પ્રકારની ઈતિ છે એમાંથી એક અત્યારે આપણે વર્તમાનની અંદર ગુજરાતની અંદર ઘણા બધા મોટા મોટા શહેરોની અંદર અતિવૃષ્ટિ જોઈ છે, અને અતિવૃષ્ટિના કારણે ઘણા બધો સંહાર થયો છે, જીવનો સંહાર થયો છે અને સ્થાવર સંપત્તિનો સંહાર થયો છે। પરંતુ જ્યારે સંહારનો ક્રમ આવે ત્યારે ચોક્કસથી યાદ રાખવાનું છે કે નવું સર્જન થવાની પણ તૈયારી હોય છે। જ્યારે કુદરતી આફત આવી છે અને જ્યારે કુદરતી આફત પૂર્ણ થયા પછી 6-12 મહિના પછી એ જગ્યા પર ક્યાંક પરિવર્તન આવ્યું છે। એટલે પરિવર્તન એ સંસારનો નિયમ છે અને સંહાર અને સર્જન એ સૃષ્ટિનો ક્રમ છે, કેમ કે ઈશ્વર ક્યારેય કોઈ પણ વ્યક્તિ પર કે પ્રાણી માત્ર પર ક્યારેય અત્યાચાર કરતા નથી। જે કરે છે એ યોગ્ય જ હોય છે અને પ્રાણી માત્ર માટે કલ્યાણકારી હોય છે। એટલે જલ છે એ કલ્યાણકારી છે, જલ છે જીવન છે। પુષ્કળ સંપત્તિ હોવા છતાં પણ જ્યારે 1 કલાક, 2 કલાક, 3 કલાક જ્યારે એકદમ કન્ટિન્યુઅસ જ્યારે બોલવાનું આવે ને ત્યાર પછી આપણને પાણીની આવશ્યકતા હોય છે। જ્યારે આપણે જલ પીવાની ઈચ્છા હોય ત્યારે ગમે તેટલી સંપત્તિ આપવામાં આવે, રૂપિયા આપવામાં આવે, તે છતાં આપણે શું કહીશું કે પહેલાં મને જલ આપો। એટલે જલ છે એ જીવન છે અને જલથી જ તૃપ્તિ થાય છે। એટલે જ કહ્યું કે જલે વિષ્ણુ, ભગવાન વિષ્ણુ છે ને વ્યાપક છે, અને જલધારા પ્રિયો શિવ, ભગવાન શિવજીને પણ જલ જ પ્રિય છે, કારણ કે જલ છે એ જીવન છે। હવે ગુરુત્વાકર્ષણ ને કેશાકર્ષણના જે સિદ્ધાંત છે, જેમ કે ભાઈએ કહ્યું ને, સરસ વાત કરી કે ભાઈ વરાળ રૂપે ગ્રહણ કરે છે સૂર્યનારાયણ પોતાના કિરણો દ્વારા જે પૃથ્વી પર જલ છે એ જલનું શોષણ કરી અને તેના જે વાદળા બંધાય છે અને વાદળ દ્વારા જે વરસાદ થાય છે, એટલે એમાં કોઈ યજ્ઞાત ભવતી પર્જન્ય, એટલે સૃષ્ટિની અંદર જે પણ યજ્ઞ થાય છે, જપ યજ્ઞ થાય અથવા તો હવન ઇત્યાદિ થાય છે, અને હવન ઇત્યાદિ જેનાથી જે ઉર્જા ઉત્પન્ન થાય છે અથવા તો જે અન્ન પાકે છે, દરેક ઘરની અંદર જે રસોઈ થાય છે, રસોઈ કરતી વખત પણ જે વરાળ
વરાળ ઉત્પન્ન થાય છે, એ વરાળો ગુરુત્વાકર્ષણ કેશાકર્ષણ જે સિદ્ધાંત છે એ સિદ્ધાંત દ્વારા આકાશમાં જાય અને તેના જ વાદળ થાય છે. એટલે કે ભાઈ યજ્ઞાત ભવતી પર્જન્ય, જ્યાં જ્યાં યજ્ઞ થાય છે, જપ યજ્ઞ હોય અથવા તો મોટા મોટા યજ્ઞ હોય, વિષ્ણુ યજ્ઞ છે, મહારુદ્ર છે, અતિરુદ્ર, સચંડી જેવા યજ્ઞ હોય, પણ એ યજ્ઞ દ્વારા એટલે કે ભાઈ ચાર તત્વો અને આકાશ તત્વ છે એ વ્યાપક છે અને વ્યાપક તત્વના જો અધિપતિ દેવતા હોય ને તે ઈશાન છે. એટલે ઈશાન સર્વ વિદ્યાનામ, જેને આકાશ તત્વના રૂપે આપણે ઓળખીએ છીએ. તો એનો શ્રેષ્ઠ મંત્ર છે અને ભગવાન મહાદેવજીનું જે ઉર્ધ્વ મુખ છે એ આકાશ તત્વનું મુખ છે અને જેની વ્યાપક મુદ્રા છે. જ્યારે આપણે કોઈ પણ પૂજા યજ્ઞ જપ તપ સંપૂર્ણ થાય અને ત્યાર પછી બધા એક સાથે નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ હર જ્યારે બોલતા હોય છે, બંને હાથ ઊંચા કરતા હોય છે ને, એ એકચ્યુઅલમાં જે ઊંચા હાથ કરવાની જે પ્રથા છે ને એ વ્યાપક મુદ્રા છે કે હે પરમાત્મા તમે વ્યાપક છો, તમે આકાશ તત્વ છો અને અમે વ્યાપક મુદ્રા દ્વારા અમે પરમાત્મા શિવજી આપને વર્ણન કરીએ છીએ, નમસ્કાર કરીએ છીએ. અને તેનો મંત્ર છે ઈશાન સર્વ વિદ્યાનમ. ઈશાન એટલે જલ કહેવાય, ઈશાન એટલે પાણી કહેવાય, ઈશાન એટલે દેવ કહેવાય, ઈશાન એટલે જ્ઞાન પણ કહેવાય છે. અહીંયા ગાડી ઈશાન સર્વ વિદ્યાનમ એવું કહેવાય ભાઈ દરેક વિદ્યાના અધિપતિ દેવ છે ને એ ઈશાન સર્વ વિદ્યાનામ. ઈશ્વર તેનો પણ ઈશ્વર અધિપતિ છે. ઈશ્વર સર્વભૂતાનામ, સર્વભૂત એટલે પ્રાણી માત્ર, કીટ પતંગાદી ઉપદ્રવ, નાનામાં નાના પશુ પક્ષી કીટાણુથી લઈ અને મોટા મોટા હિંસક પ્રાણીઓ સાથે ઈશ્વર સર્વભૂતાનામ, એ બધાનો જે ઈશ્વર છે, જે ભૂત એટલે જે પ્રાણી માત્ર છે, જીવ માત્ર, એને ભૂત શબ્દ વપરાય છે. તો ઈશ્વર સર્વભૂતાનામ. બ્રહ્માધિપતિ, જે બ્રહ્મનો પણ અધિપતિ છે તેવો બ્રહ્મણા અધિપતિ. ઈશાન સર્વ વિદ્યાનામ ઈશ્વર સર્વભૂતાનામ બ્રહ્માધિપતિર બ્રહ્મણોધિ અતિપતિર. બ્રહ્મા શિવો મે, એટલે બ્રહ્મનો પણ જે અધિપતિ છે એ બ્રહ્મા છે અને જે બ્રહ્માના પણ અધિપતિ જે શિવ છે અને જે શિવો મે અસ્તુ એટલે ભગવાન અસ્તુ એટલે નમસ્કાર છે. કોને? તો આકાશ તત્વને, વ્યાપક મુદ્રાને. એટલા માટે જ્યારે આપણે કોઈ પણ યજ્ઞ ઇત્યાદિ ક્યારેક ભજન ઇત્યાદિ જ્યારે સંપૂર્ણ થાય ને ત્યારે નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ હર બોલતા હોય છે. એટલે જલ અને સ્થળ અને આકાશ તત્વ એટલે જે પણ તત્વ છે એ તત્વની જે ઉર્ધ્વગામી અધોગતિ થતી હોય એ વ્યાપક છે. અને આપણે જે ભાગ્યલાભનો પ્રોગ્રામ કરે છે એ જ્યોતિષ શાસ્ત્ર પ્રોગ્રામ કરીએ છીએ. જ્યોતિષ શાસ્ત્રમાં બે મુખ્ય છે કે અવારનવાર મહેન્દ્રભાઈ પણ કહેતા હોય છે અને અમારા દ્વારા પણ કહેવામાં આવતું હોય છે કે તમારો જન્મનો સમય પ્રોપર જણાવશો. જન્મનો જ્યારે પ્રોપર સમય હોય એટલે આધાન કુંડલી અને જ્યોતિષ બહુ સમજવા જેવી વાત છે. આજે મહત્વનો વિષય પણ છે આજે કે ભાઈ બાળકનો જન્મ થાય છે ને, જન્મ બહુ આઈએમપી વસ્તુ છે કે બાળકનો જ્યારે જન્મ થાય છે ને એ જન્મ પ્રમાણે આપણે તે બર્થ ચાર્ટ કરતા હોય છે. પરંતુ તે પૂર્વે આધાન કુંડલી એટલે જે નારીના ગર્ભની અંદર જ્યારે ગર્ભની પીડા ઉત્પન્ન થતી હોય છે 9 માસ પછી, 9.5 માસે, 10 માસે અલગ અલગ દિવસ હોય છે એ શરીરની સ્થિતિના આધાર પર. અને જ્યારે પ્રસૂતિની પીડા જ્યારે સર્વપ્રથમ ઉત્પન્ન થતી હોય છે અને જે સમય નોંધવાનો હોય છે અને એ સમયના આધાર પર એક આધાન કુંડલી નીકળે છે અને ત્યાર પછી જે બાળકનો જે સૃષ્ટિમાં આવકાર થાય છે અને ત્યારે એ જે સમય હોય છે એ સ્ટાન્ડર્ડ સમય હોય છે, એ સ્ટાન્ડર્ડ સમય પણ નોંધવાનો હોય છે. એટલે આધાન કુંડલી અને સ્ટાન્ડર્ડ સમયના આધાર પર આકાશ તત્વની આપણે જે વાત કરી રહ્યા છીએ કે ભાઈ જલ તત્વ છે જે આકાશમાંથી જલ વરસી રહ્યું છે અને આકાશ તત્વ ગ્રહો ક્યાં છે તો ભાઈ આકાશની અંદર છે, વ્યાપક છે. અનેકો ચંદ્ર, અનેકો તારા, અનેક સૂર્ય છે. એવા કે આપણે તો દ્વાદશ સૂર્ય એવું કે ભાઈ 12 સૂર્ય છે, 49 ચંદ્ર ખાલી શનિદેવના પોતાના છે. તો સમજો કેટલા ચંદ્ર હશે. કૃષ્ણ ભગવાનના મસ્તક પર ચંદ્ર છે, ભગવાન મહાદેવજીના મસ્તક પર ચંદ્ર ધારણ કરજો, ગણેશજીના મસ્તક પર ચંદ્ર છે, દરેક જગ્યાએ ચંદ્ર છે. એટલે અસંખ્ય ચંદ્ર છે, અસંખ્ય તારાઓ છે. એટલે એવું કહેવાય છે ભાઈ વ્યાપક તત્વ આકાશ તત્વ છે. તો જે જન્મનો જે બાળકનો જે જન્મ સમય છે એ જન્મ સમયના આધાર પર ત્યાં સ્થાનિક સમય એટલે આકાશ તત્વની જે આકાશમાં જે તારાઓ છે અથવા તો એને આપણે ગ્રહમંડળ કહીએ છીએ અથવા તો એને કોઈ પિંડ કહીએ આપણે, કારણ કે શાસ્ત્રમાં એવું કહ્યું પિંડ શબ્દ બહુ વાપરવામાં આવ્યો છે અવારનવાર. જે પિંડ છે કે જે તત્વ છે કે ગ્રહો છે કે જે છે એ સ્થિર છે. એટલે જન્મ સમયના સ્ટાન્ડર્ડ સમયમાંથી સ્થાનિક સમય કાઢી અને સ્થાનિક સમય પર જે તે બાળકનો જન્મ થયો હોય એ સમયમાં આકાશની અંદર જે ગ્રહોની સ્થિતિ હતી એ સ્થિતિનો જે આપણે ફોટોગ્રાફી પાડીએ અને જે સ્થિતિ સર્જન થાય એને જ આપણે લગ્ન કુંડલી અથવા તો બર્થ ચાર્ટ કહેતા હોય છે. એટલે જ્યારે બાળકનો જન્મ થાય, જન્મ સમય જે જન્મ સમય હોય અને જન્મ સમયના આધાર પર આકાશ તત્વનો એટલે સ્થાનિક સમય નીકળે અને સ્થાનિક સમયના દ્વારા જે બર્થ ચાર્ટ નીકળે એ બર્થ ચાર્ટ પ્રમાણે જે રાશિ ઉદય હોય તે રાશિ પ્રમાણે જે રાશિમાં જે ગ્રહ જેટલી ડિગ્રીમાં જે નક્ષત્રાધિપતિ જે સ્થાનમાં હોય, જે સ્થિતિમાં હોય અને જે દર્શાવતું જે ચાર્ટ છે ને એને જ આપણે બર્થ ચાર્ટ કહેતા હોય છે.
આકાશમાં જ એટલે જલે વૃષ્ટિ એવું કહે છે કે ભાઈ જલથી જ વૃષ્ટિ થાય છે અને વૃષ્ટિથી જ જલ થાય છે. જલ છે એ સંહારનો પણ ક્રમ છે અને જલ એ જીવન પણ છે. એટલે આપણે અત્યારે વર્તમાનમાં સંહારનો ક્રમ પણ જોયો કે ભાઈ દ્વારકાની અંદર, બરોડાની અંદર જે અતિવૃષ્ટિ થઈ, અતિવૃષ્ટિના કારણે બહુ જ જાનહાનિ, મુશ્કેલી અને પીડા પણ ઉત્પન્ન થઈ છે. બધી જે સ્થાવર સંપત્તિ, મિલકત હતી એ મિલકતને પણ ઘણી બધી નુકસાની પહોંચી છે. તો એ ક્યારે થાય? ભાઈ સૂર્ય જ્યારે મઘા નક્ષત્રમાં હોય અને વર્ષા ઋતુ પ્રાપ્ત હોય ત્યારે હંમેશા મુશળધાર વરસાદ પડે અને મુશળધાર વરસાદ પડ્યા. પરંતુ આનંદની વાત એવી છે કે ભાઈ આજે 30 તારીખ છે અને આજે 4:40ની આસપાસ સૂર્યનારાયણ મઘા નક્ષત્રમાંથી પૂર્વ ફાલ્ગુની નક્ષત્રની અંદર પ્રયાણ કરી રહ્યા છે. એટલે પૂર્વ ફાલ્ગુની નક્ષત્રના માલિક શુક્ર છે. શુક્ર એટલે રાજ્યલક્ષ્મી, લક્ષ્મી અથવા તો મહાલક્ષ્મી પણ આપણે કહી શકીએ છીએ. અને સૂર્ય એટલે રાજા. રાજા શુક્રના નક્ષત્રમાં આવ્યા છે એટલે ક્યાંક ને ક્યાંક એવું કે ભાઈ હવે આજથી સરકાર એટલે સત્તાને કે સત્તાધીશો દ્વારા પ્રજાને ક્યાંક સહાય મળવાની પણ, સહાનુભૂતિ પણ મળવાની શરૂઆત થઈ શકશે એવું આપણે કહી શકીએ. કેમ કે શુક્ર છે, લક્ષ્મી છે, એટલે સહાયતા કે મોટા અધિકારીઓ દ્વારા કે ઉચ્ચ વ્યક્તિઓ દ્વારા અથવા તો વડીલો દ્વારા આપણને જેને નુકસાન થયું છે એ બધાને વડીલો દ્વારા સહાય મળવાની શરૂઆત થઈ શકશે એવું સામાન્ય આપણે જે સૂર્યનારાયણ દેવ છે એ આજે 4:40 આસપાસ મઘા નક્ષત્રમાંથી પૂર્વ ફાલ્ગુની નક્ષત્રમાં પ્રયાણ કરશે. એટલે હવે જે દર્શક મિત્રોએ જલૈન વૃષ્ટિ માપનોથી એવું કહેલું કે ભાઈ વરસાદના જલથી ભગવાન શિવજીનો અભિષેક કરવામાં આવે તો ચોક્કસથી આર્થિક સમસ્યા દૂર થાય ને ધન વર્ષા થતી હોય છે. એટલે આજ દિન સુધી જે વરસાદ પડે, પાણી સંગ્રહ્યું અને એનાથી અભિષેક કર્યો અથવા તો એ ઘરની અંદર એ જલ કાચની બોટલમાં રાખી અને જે ખૂણામાં વાસ્તુ દોષ હોય એ જ ખૂણામાં જો મૂકી રાખશો તો પણ વાસ્તુ દોષ દૂર થશે. હવે આજથી જે વરસાદ પડે તેના જલના સંગ્રહ કરવાના નથી. કેમ કે પૂર્વ ફાલ્ગુના નક્ષત્રને જલને અમૃત કહેવાતું નથી, પરંતુ મઘા નક્ષત્રનું જે જલ હોય એને અમૃત કહેવાય છે. અને હવે આજે 3 દિવસ ભગવાન શિવજીના બાકી છે એટલે જલધારા પ્રિયો શિવ, ભગવાન શિવજી પર જલધારા કરવાની, ભગવાન શિવજીને રીઝવવાનો પ્રયત્ન કરવો. અને આખા શ્રાવણ માસ પર્યંત આપણે બીલીપત્રની વાત નથી કરી તો ભગવાનને જેમ જલૈન વૃષ્ટિ માપનોથી મઘાના જલ દ્વારા જેમ આપણે ભગવાન શિવજી પર અભિષેક કરીએ અને ધન વર્ષા થતી હોય છે, આર્થિક સમસ્યા દૂર થતી હોય છે, તેવી જ રીતે ભગવાન શિવજી પર જો બીલીપત્ર અર્પણ કરવામાં આવે તો પણ ભગવાન શીઘ્ર પ્રસન્ન થતા હોય છે. જી. તો દર્શક મિત્રો, તમારા કોઈ પણ પ્રશ્નો હોય, તમામ પ્રશ્નો છે તેનું સમાધાન જ્યોતિષશાસ્ત્ર પ્રમાણે મેળવો. જો તમે વારંવાર જે મહેનત કરો છો અને આ મહેનત કરવા છતાં ત્યારેનું પરિણામ નથી મળતું, તમે વારંવાર કમાઓ છો, કમાવા છતાં પણ ઘરમાં લક્ષ્મી નથી ટકતી, આવા પણ ઘણા દર્શક મિત્રોના પ્રશ્નો હોય છે કે અમે વારંવાર કમાઈએ છીએ પરંતુ ધન એકઠું થતું નથી. પછી સંપત્તિના પણ પ્રશ્ન હોય છે કે અમે ઘણું બધું કમાઈએ છીએ, સંપત્તિ અમારી થતી નથી, સંપત્તિ કોઈ બીજા લઈ જાય છે, એવા પણ પ્રશ્ન આવે છે. સાથે જ લગ્નના પ્રશ્નો વારંવાર આવતા હોય છે કે જ્યાં અમારા દીકરાના કે દીકરીના કે પોતાના લગ્ન નથી થઈ રહ્યા, જે સૌથી વધારે પ્રશ્નો લગ્નના આવતા હોય છે. ત્યારે કોઈ પણ તમારા પ્રશ્નો હોય, મૂંઝવણ ગમે તે હોય તમારા મનમાં, તમામ મૂંઝવણો છે, તમામ પ્રશ્નો છે, એનું નિરાકરણ ચોક્કસ આવે છે. જો તમે કહીશો તો જરૂર તેનું નિરાકરણ પણ આવશે. અને જ્યાં જ્યોતિષશાસ્ત્ર પ્રમાણે તેનું નિરાકરણ ચોક્કસ આવતું હોય છે, પરંતુ એના માટે જન્મ તારીખ યાદ હોવી જરૂરી છે, જન્મ સમય પણ યાદ હોવો જરૂરી છે અને જન્મ સ્થળ, આ સાથે તમારું નામ કયું છે એ પણ જરૂરી છે. જ્યારે પણ તમે કોલ કરો છો ત્યારે તમારી જન્મ તારીખ, જન્મ સમય અને જન્મ સ્થળ આટલું ચોક્કસ તમે જણાવશો અને જેથી તમારી સમસ્યાનું સમાધાન કરશો. જી શાસ્ત્રીજી. જી. તો શ્રાવણ માસ ચાલી રહ્યો છે અને શ્રાવણ માસની અંદર આપણે વિવિધ દ્રવ્યો દ્વારા, વિવિધ પદાર્થો દ્વારા ભગવાન શિવજીની પૂજા કરી, પરંતુ આજે વ્યતિપાત યોગ છે. વ્યતિપાત સાથે દ્વાદશ્યાયમ ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્માએ પણ કહ્યું છે ભાઈ તિથિઓમાં દ્વાદશી તિથિ હું છે ને વૃક્ષોમાં પીપલ વૃક્ષ પણ હું છું. જ્યારે વ્યતિપાત એટલે ઉત્પાત એટલે ઘણા માતાઓનો ફોન આવતો હોય છે કે મારો દીકરો બહુ જ ધમાલ કરે છે, મસ્તી કરે છે, તો ચોક્કસથી એ વ્યક્તિના બાળકના જન્મ સમયે, જન્મ યોગની અંદર વ્યતિપાત, અતિગંડ, ગંડ અથવા તો વૈધૃતિ નામક યોગ હોય છે, અથવા તો કરણની અંદર ચતુષ્પાદ કરણ અથવા તો નાગકરણમાં બાળકનો જન્મ થતો હોય છે. જ્યારે આવા અશુભ યોગની અંદર, અશુભ કરણની અંદર અથવા તો અશુભ નક્ષત્રમાં જ્યારે બાળકનો જન્મ થાય ને ત્યારે બાળકનામાં ઉત્પત્તિની સ્થિતિ વધારે હોય છે. એટલે અતિશય લડાઈ ઝઘડા કરવા, અતિશય ધમાલ મસ્તી કરવી, નેગેટિવ કામ કરવા,
ચૌદસ્યામ, અને એમાં પણ જે બાળકનો જન્મ 14 તિથિ અને વ્યતિપાતમાં જન્મ થયો ને એ વ્યક્તિનામાં ઉત્પાત વધારે હોય છે. એટલે એ ઉત્પાત શાંત કરાવવા માટેનો આજનો શ્રેષ્ઠ દિવસ છે. એટલે જે વ્યક્તિનો જન્મ આજે વ્યતિપાત યોગમાં થયો હોય તેમણે આજે માલપુવાનું દાન કરવાનું, એટલે સંપૂર્ણ માલપુવાનું દાન કરવાથી પણ જે બાળક ધમાલ મસ્તી વધારે કરે છે કે ઉત્પાત વધારે હોય છે કે જેને મનની અશાંતિ હોય છે તેવા વ્યક્તિઓ પણ આજે વ્યતિપાતના દિવસે માલપુવા એટલે કાંસાની થાળીની અંદર માલપુવા મૂકવાના, ઉપર બીજી કાંસાની થાળી મૂકી અને એને લીલા કપડાથી ઢાંકીને એના પરથી નાળાછડી બાંધી અને મંદિરમાં દાન આપવાનો પ્રયોગ છે. એવું કહેવાય કે ભાઈ આમ તો શ્રાવણ માસની અંદર જ્યારે વ્યતિપાત આવે ત્યારે 30 માલપુવા, 30 દિવસના 30 માલપુવા અથવા તો 15 તિથિ અને 16મી અમાસ તિથિ 16 તિથિના 16 માલપુવા કાંસાની થાળીમાં મૂકી સંપુટ કરી અને એના પર લીલા કલરનું વસ્ત્ર મૂકી અને રક્તસૂત્ર એટલે નાળાછડીથી બાંધી ત્યાં દક્ષિણા મૂકી અને જે બાજુની અંદર એટલે ઘરની સમીપમાં જે સૌથી સમીપમાં જે શિવાલય હોય, દેવાલય હોય ત્યાં પંડિતજીને આપવાનું હોય છે અને સંકલ્પ કર ભાઈ મારા બાળકના કે મારા જીવનમાં જે કંઈ ઉત્પાત છે તે ઉત્પાત શાંત થાય, જે મનની અશાંતિ છે એ શાંત થાય, એટલે સંપુટનું દાન કરવાનું પણ સવિશેષ મહત્વ છે. પ્રદોષ કાલે એવું કે ભાઈ પૂજા અવસરાને સમયે દશભક્ત્ર ગીતમ, સંગીત સાથે, સાહિત્ય સાથે, કલા સાથે પૂજા અવસરાને દશભક્ત્ર ગીતમ એટલે અનેક પ્રકારના સંગીત, વાજિંત્રો, નૃત્ય, ગાયન સાથે દશભક્ત્ર ગીતમ યશંભુ પૂજન પઠમ પતથી પ્રદોષે. શંભુ પૂજન એટલે ભગવાન શિવજીનું પૂજન કરે છે. પ્રદોષના કાલે ભગવાનની શિવજીની પૂજા કરે છે. તસ્ય સ્થિરામ એટલે તેના ઘેર હાથી અને ઘોડાના રથ પર સવાર થઈ અને મહાલક્ષ્મી ભગવાન શિવજીના આશીર્વાદથી આપણા ત્યાં પધારતા હોય છે. અને એવું કે ભાઈ લક્ષ્મ્યા હસ્તન ઉત્પન્નમ મહાદેવસ્ય ચ પ્રિયમ એક બિલ્વમ પ્રવક્ષ્યામી. એવું કહેવાય છે કે ભાઈ ભગવાન શિવજીને જ્યારે પ્રસન્ન કરવા હોય ને તો 3 જન્મના પાપમાંથી મુક્તિ મેળવવા માટે બ્રહ્મા, વિષ્ણુ અને મહેશનું જે સ્વરૂપ કહેવાય છે, જે ત્રિગુણાત્મક સ્વરૂપ કહેવાય છે, એવું કહેવાય ત્રિગુણમ ત્રિગુણાત્મકારમ, 3 પ્રકારના જે આકાર છે તેવા આકારવાળા બિલ્વ વૃક્ષના જે પત્ર છે એ પત્ર ભગવાન શિવજીને અર્પણ કરવામાં આવે કે એક બિલ્વમ શિવાર્પણમ. એટલે આજથી પ્રદોષ, ત્રયોદશી, ચતુર્દશી અને અમાવાસ્યા. જી દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હલો હાજી નમસ્કાર. મારું નામ આકાશ છે. જી આકાશભાઈ, જન્મ તારીખ જણાવશો? 18/6/2002. 18/6/2002. જન્મ સમય? સવારે 4:30 કલાકે. સવારે 4:30 કલાકે. જન્મ સ્થળ કયું છે? અમદાવાદ. અમદાવાદ. અને શું પ્રશ્ન છે આપનો? હું એક સંસ્થામાં કામ કરું છું. જી. અને છેલ્લા 3 મહિનાથી પગાર થતો નથી. હાજી. શું કરવાનું? જી શાસ્ત્રીજી, 6 મહિનાથી કામ કરે છે, પગાર થતો નથી, શું કરવું જોઈએ આપણે? છઠ્ઠું સ્થાન છે, નોકરીનું સ્થાન છે. અને જ્યારે જે વ્યક્તિની કુંડલીની અંદર છઠ્ઠું સ્થાન બળવાન ન હોય અને છઠ્ઠા સ્થાનનો જે માલિક છે એ માલિક બળવાન ન હોય કે પાપ ગ્રહની યુતિમાં હોય તો આવી સમસ્યા ઉત્પન્ન થતી હોય છે, અથવા તો અશુભ ગ્રહ કે અશુભ નક્ષત્રમાં હોય છે. તો આપની કુંડલીમાં છઠ્ઠા સ્થાનનો માલિક આપે જે તારીખ બતાવી તે પ્રમાણે શુક્ર છે અને શુક્ર એટલે હંમેશા લક્ષ્મી. તો લક્ષ્મીની સમસ્યા હોય તો સુગંધી પદાર્થનું દાન કરવું, સુગંધી પુષ્પો ભગવાન શિવજીને અથવા તો મહાલક્ષ્મીને અર્પણ કરવા. જો આ રીતે શ્રદ્ધાપૂર્વક મહાલક્ષ્મીની પૂજા અથવા તો શિવજીની પૂજા કરવામાં આવે તો જે આર્થિક સંકટ છે એ પરમાત્માના કૃપાથી તમારા આર્થિક સંકટ દૂર થાય છે. જી 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 શાસ્ત્રીજી, તો આપણે જે વાત કરતા હતા વરુણ દેવની, અને એમાં ઘણી વાર એવું પણ જોયું છે કે લોકો જે છે એ પાણીનું પણ દાન કરતા હોય છે, એટલે કે જે પરબો બનાવતા હોય છે. એક કહેવત પણ છે કે ઠેર ઠેર પરબ બંધાવી જોઈએ, અને ઘણી બધી કહેવતો પણ છે અને ઘણો મહિમા પણ છે. ત્યારે એને લઈને વરુણ દેવ જે પ્રસન્ન થાય. જી, વરુણ દેવના માધ્યમથી પિતૃઓ પ્રસન્ન થાય. પાણીની પરબ બંધાવી, જલનું દાન કરવું. જલ એ જીવન છે. અને જ્યારે ગ્રીષ્મ ઋતુ, જ્યારે એટલે ઉનાળો હોય ત્યારે તો ચોક્કસથી જલનું દાન કરવું, કેમ કે આપણે તો સંગ્રહ કરીએ છીએ. ભાઈ આપણે અંડરગ્રાઉન્ડ ટાંકી હોય છે, ઉપર ટાંકી હોય છે અને આપણે જલની સમસ્યા હોતી નથી. પરંતુ જે પગે ચાલવાવાળા, પેટે ચાલવાવાળા જે પશુ પક્ષીઓ છે એ કોઈ સંગ્રહ કરતા નથી. અને જે આપણે વિકાસ કરીએ છીએ ત્યારે વિકાસની અંદર વૃક્ષો અને તળાવનું છેદન થતું હોય છે, કારણ કે વૃક્ષ છે એ ઓક્સિજન આપે છે અને એ પશુ પક્ષીઓનો સહારો હોય છે, એમના ઘર હોય છે. જ્યારે જે તળાવ ઇત્યાદિ હોય છે, વાવ, કૂપ ઇત્યાદિ, એટલે વાવ, કૂપ, તળાવ ઇત્યાદિ જે છે
એ છે એ પ્રાણીઓ માટે, પશુ પક્ષીઓ માટે જલ પીવાનું માધ્યમ છે. પરંતુ જે વિકાસ થતા હોય ત્યારે આ જે સંહાર થતા હોય, જે મોટા મોટા શહેરોનું જ્યારે સર્જન થાય, નવું નગર વસાવતા હોય ને ત્યારે ચોક્કસથી તળાવ કે વનસ્પતિનો સંહાર થતો હોય છે, ત્યારે પશુ પક્ષીઓ જલ વિના રહેતા હોય છે. તો એ ઉદ્દેશ્યથી પશુ પક્ષીઓ માટે પણ જલનું દાન આપી શકાય છે. અને સવિશેષ આપણે આ જલનું મહત્વ આપણે ભાદ્રપદ માસની અંદર કરીશું. કેમ કે ભાદ્રપદ માસની અંદર એવું કહેવાય છે કે ભાઈ પિતૃઓ અતૃપ્ત આત્મા જે હોય છે એ અતૃપ્ત આત્માઓને જલની અંજલિ આપી અને પિંડ આપવાથી એને તૃપ્ત કરવામાં આવે છે. અને તૃપ્ત થાય એટલે ભૂત પ્રેત એટલે દ્રશ્યમાન અને અદ્રશ્યમાન. અત્યારે આપણે જે જોઈ રહ્યા છે એ દ્રશ્યમાન છે, અને જે નથી જોઈ રહ્યા તે અદ્રશ્યમાન. અદ્રશ્યમાન યોનિમાં ભૂત પ્રેત પિશાચ ઇત્યાદિ જે યોનિઓ છે એમાં દરેકના જે પિતૃઓ કઈ યોનિમાં કઈ જગ્યાએ છે આપણે જાણતા નથી, એટલે એને અદ્રશ્યમાન શક્તિ કહે છે. તો અદ્રશ્યમાન શક્તિ માટે એવું કહેવાય છે કે ભાઈ જલનું દાન એ શ્રેષ્ઠ દાન છે. પુષ્કળ ધન સંપત્તિ આપવામાં આવે પણ જો જલનું દાન ન આપવામાં આવે ને તો એમને ગતિની પ્રાપ્તિ થતી નથી. આપણે એમાં કર્ણ રાજાનું એટલે દાનવીર કર્ણનું ઉદાહરણ લઈ શકીએ કે ભાઈ દાનવીર કર્ણ, જેને ઉપમા જ દાનવીર છે, એમણે આખી જિંદગી પ્રાતઃકાલે સંધ્યા સમયે રોજ નિત્ય સુવર્ણનું દાન આપતા હતા. અને સુવર્ણનું દાન આપવાથી એવું કહે કે એમાં જો એટલું બધું પુણ્ય હતું, પુણ્યના કારણે તેમને સ્વર્ગની પ્રાપ્તિ થઈ. પરંતુ સ્વર્ગની અંદર તેમને હંમેશા ભોજનની અંદર સુવર્ણ જ આપવામાં આવ્યું. અને ત્યારે 1 દિવસ 2 દિવસ વ્યતીત થયા ત્યારથી ધર્મરાજા દાનવીર કર્ણને રહેવાયું નહીં. ત્યારે એમણે યમના દૂતને પૂછ્યું, ત્યારે એમણે કહ્યું કે ભાઈ તમે આખી જિંદગી સુવર્ણનું જ દાન કર્યું છે, પરંતુ તમે જલનું દાન નથી કર્યું અને અન્નનું દાન નથી કર્યું, એટલે તમને અહીંયા કઈ વસ્તુ પ્રાપ્ત થતું નથી. એટલે સ્વર્ગ લોકમ સુખાય ચ, જ્યારે સ્વર્ગની પ્રાપ્તિ કરવી છે, મુક્તિની પ્રાપ્તિ કરવી છે, તો દરેક પ્રકારના અન્નના દાન, જલના દાન ઇત્યાદિ જો દાન કરવામાં આવે તો મૃત્યુ પછી એ આત્માને કે પ્રેતાત્માને કે જીવાત્માને કે અથવા તો એ પિતૃદેવને એ જે વસ્તુ પ્રાપ્ત થતી હોય છે. એટલા માટે જે તમારા પિતૃઓ કે દરેકના પિતૃ હોય છે એ જ્યારે દેવલોક પામતા હોય છે અને ત્યાંના પાછળ આપણે દાન ઇત્યાદિ કરવામાં આવે છે. અને એમાં શ્રેષ્ઠ દાન કુંભદાન છે. એટલે ત્રયોદશી એટલે 13મા દિવસે કુંભની અંદર જલ મૂકી અને 4 રસ્તા પર અથવા તો દેવાલયમાં અથવા તો પીપલના વૃક્ષના નીચે દરેક રાજ્યના ગામ પ્રમાણે, જ્ઞાતિ પ્રમાણે પરંપરાગત રિવાજ અલગ અલગ હોય છે. પણ એક મુખ્ય રિવાજ છે શાસ્ત્ર પ્રમાણે એ કુંભની અંદર જલ મૂકવાનો. એટલે કુંભની અંદર જ્યારે જલ મૂકી અને એ જલનું દાન કરવામાં આવે છે કે ભાઈ જે દેવલોક પામેલી જે આત્મા છે, જે જીવાત્મા છે, એ જીવાત્માને જલ પહોંચે અને જલના દ્વારા તેને તૃપ્તિ થાય અને તૃપ્ત થાય અને ઉત્તમ ગતિને પ્રાપ્ત થાય. એટલે કર્ણ રાજાએ આખી જિંદગી પર્યંત એમણે સુવર્ણનું દાન કર્યું હતું, પરંતુ જલનું દાન નહોતું કર્યું. એટલે એમને સ્વર્ગની અંદર જલ અથવા અન્નની પ્રાપ્તિ નહોતી થતી. એટલા માટે જલ દાન અને અન્નદાન એ શ્રેષ્ઠ દાન છે. અને જલ એ જીવન છે અને અન્ન છે એ તૃપ્તિનો કારક છે. એટલે પ્રાણીની પરબ બંધાવી જોઈએ, જલનું દાન કરવું જોઈએ. અને જલનું તો સવિશેષ મહત્વ એ પણ છે કે ભાઈ શરીરમાં જો જલ વધી જાય ને તો પણ સમસ્યા થાય, એટલે ડૉક્ટર જોડે કઢાવવા જવું પડે. જલ જો ઘટી જાય ને તો પણ ગ્લુકોઝના બાટલા ચડાવવા પડે, નાળિયેરનું પાણી પીવું પડે, અવારનવાર અલગ અલગ રેમેડી કરવી પડે. એટલે જલનું લેવલ સ્તર, જેમ કે અત્યારે ભાઈ વર્તમાનની અંદર ગુજરાતની અંદર જલનું સ્તર વધી ગયું એટલે અતિવૃષ્ટિ થઈ, તો અતિવૃષ્ટિના કારણે સંહારનો ક્રમ સર્જન થઈ ગયો. હવે જ્યારે વરસાદ જ ન પડે તો અનાવૃષ્ટિ થાય, તે પ્રાણી માત્ર જલ વગર થાય તો પણ એક સમસ્યા ઉત્પન્ન થતી હોય છે. એટલે અતિવૃષ્ટિ કે અનાવૃષ્ટિ જે ક્રમ છે એ જલનો ક્રમ છે. એટલે જલ વધી જવું અથવા ઘટી જવું એ બંને સમસ્યા છે. એટલે સમાનતારે અને સમાનતાના આધાર પર જલનું દાન કરવાથી મૃત્યુ પછી પણ એના દ્વારા તૃપ્તિ મળતી હોય છે અને ઉત્તમ ગતિની પ્રાપ્ત થતી હોય છે. એટલે જલનું દાન કરવું, પરબ બંધાવી જોઈએ અને પશુ પક્ષીઓ માટે હર હંમેશ સેવા કરવી જોઈએ. જેમ કે અમદાવાદ જેવા મોટા શહેરની અંદર જ્યારે ઉનાળો આવે ને તો બધા કુંડા દાન કરતા હોય છે. ભાઈ કુંડા આપે છે અને ભાઈ તમારા છત પર તમે કુંડા મૂકો જેથી પશુ પક્ષીઓ જલ પી શકે. એટલે આ રીતે અવારનવાર જલનું દાન કરવું જોઈએ. અને જલ છે એ જીવન છે, જલ છે સમૃદ્ધિ છે, જલ છે લક્ષ્મી છે. કારણ કે જલ છે એ જે ચંદ્ર છે, ચંદ્ર છે મન છે, અને મન એવા મનુષ્યાણામ કારણમ બંધ મોક્ષયો. માણસને બંધન અને મુક્તિ મનથી જ મળે છે અને મન છે એ જલ છે. અમારા વાસ્તુશાસ્ત્રના ગુરુજી અમને અવારનવાર જ્યારે ભણાવતા ત્યારે કહેતા કે જ્યારે તમે વાસ્તુની રેમેડી કરવા જાઓ છો ત્યારે કોઈના ઘરનું જલ ન પીવું, એવું અમારા ગુરુજી અમને અવારનવાર કહેતા. ત્યારે એમને પૂછવામાં આવતું કે ગુરુજી કેમ, આનું કારણ શું? એટલે કહેતા કે જ્યારે તમે જે ઘરની અંદર વાસ્તુ રેમેડી કરવા જાઓ છો કે જ્યોતિષ શાસ્ત્ર જ્યારે જોવા જાઓ છો ત્યારે તમે એ ઘરનું જ્યારે જલ પીવો છો ને ત્યાં ઘરની જે નેગેટિવ ઉર્જા છે ને એ નેગેટિવ ઉર્જા તમારા બોડી પર અસર કરતી હોય છે.
તમારા તપશ્ચર્યા, સંધ્યા વંદના, ગાયત્રી ઇત્યાદિ તમે જો કરતા હશો તો તમને અસર ઓછી થશે, પરંતુ એ ઘરની નેગેટિવ ઉર્જા તમારા બોડીની અંદર જલના માધ્યમથી જતી હોય છે, અને એ જલના માધ્યમથી જે નેગેટિવ ઉર્જા જાય તો તમે સંતોષકારક યજમાનને એટલે ક્લાયન્ટને તમે સંતોષકારક જવાબ ન આપી શકો, કેમ કે એ નેગેટિવ ઉર્જા તમારા મસ્તિષ્ક પર, તમારા મન પર સવાર થતી હોય છે. કારણ કે જલ છે એ પાણી છે, જલ છે એ ચંદ્ર છે, જલ છે મન છે, અને સામેવાળાને સેટિસ્ફાઈડ એવો સંતોષકારક જવાબ જેનાથી એની પ્રોગ્રેસ થાય, એની ઉન્નતિ થાય, એનો જવાબ તમારે મનના અને તમારા આત્માના જ્ઞાન દ્વારા આપવાનો હોય છે. એટલે શાસ્ત્રમાં એવું કે ભાઈ દરેક જગ્યાએ દરેકનું પાણી પણ ન પીવું જોઈએ. જલ છે એ શુદ્ધ હોવું જોઈએ, પવિત્ર હોવું જોઈએ, દિવ્ય હોવું જોઈએ, અને અન્ન તેવો ઓટકાર ગમે ત્યાં ગમે તેવું ખાવું પણ ન જોઈએ. કેમ કે અત્યારે સમજો કે આ અતિવૃષ્ટિ થઈ, અતિવૃષ્ટિના કારણે ઘણા બધા રોગચાળા ફેલાના, મચ્છર ઇત્યાદિ એટલે ડેન્ગ્યુ ઇત્યાદિ આપણે જોવા જ મળે છે કે અત્યારે ચાલુ થઈ ગયા છે સમસ્યા તાવની ઇત્યાદિ. તો જ્યારે આવી જગ્યાએ તમે ગમે ત્યાં રસ્તામાં કે જે ખુલ્લાના જે ભોજન હોય એ તમે ભોજન કરો એટલે મક્ષિકા એટલે કીટ પતંગ ઇત્યાદિ, મચ્છર ઇત્યાદિ ત્યાં બિરાજમાન થયા હોય અને એવું અન્ન તમે જલ ગ્રહણ કરો એટલે જલ કે અન્ન દ્વારા પણ તમને રોગચાળો ફેલાતો હોય છે. એટલે શરીરને શુદ્ધ રાખવા માટે સર્વપ્રથમ મનને શુદ્ધ રાખવું, અને મનને શુદ્ધ રાખવા માટે હંમેશા દિવ્ય જલ હંમેશા પાન કરવું જોઈએ. એટલે જલ એ જીવન છે, અને જલ દ્વારા જ હંમેશા તૃપ્તિ થતી હોય છે. એટલે જલ છે એ આપણું જીવન છે, એટલે જલની પૂજા કરવી જોઈએ, અને દરરોજ નિત્ય જલ તત્વનો, આકાશ તત્વનો આપણે આભાર માનવો જોઈએ. ગઈકાલે પણ આપણે વાત કરી ભાઈ સ્નાનની સમયમાં, એટલે જ્યારે સ્નાન કરીએ ત્યારે પ્રાતઃકાલે જ દરેક તીર્થોનું આવાહન કરવાનું, દરેક તીર્થોને નમસ્કાર કરવાનો છે. અને મત્સ્ય મુદ્રામ એટલે માછલીના આકારથી ભગવાન વરુણદેવને, વારુણી માતાને રોજ જો નમસ્કાર કરવામાં આવે તો ચોક્કસથી મન આપણું શુદ્ધ રહેતું હોય છે, અને મન શુદ્ધ હોય તો ચોક્કસથી આપણું જીવન આપણે ઉત્તમ બનાવી શકીએ છીએ. જી શાસ્ત્રીજી, મારો એક મિત્ર છે, એને પણ મને એક મેસેજ કરી અને કીધું હતું કે એમનું ભવિષ્ય કેવું રહેશે. તો એની જન્મ તારીખ હું તમને જણાવું છું. જરૂરથી. જન્મ તારીખ છે 4/6/1990. જી જી. અને જન્મ સમય છે સવારે 6:30 વાગે. જી. અને જન્મ સ્થળ છે વિરમગામ. નામ છે મયંક. હવે એ ભાઈનો એ પ્રશ્ન હતો કે તેઓનું રાજકીય જીવન કેવું રહેશે, એ વિશેનો એમનો પ્રશ્ન હતો, અને આગળનું જીવન કેવું રહેશે અને એનો ઉપચાર શું રહેશે. 4/8/1990. 4/6/1990 તુલા રાશિ છે એમની. સર્વપ્રથમ આપણે વાત કરીએ એમને. અચ્છા, તુલા રાશિ છે એમના. રાશિ પ્રમાણે એમને મયંક નામ રાખ્યું. બરાબર. હવે એવું હોઈ શકે કે જ્યારે માતા પિતાએ નામ રાખ્યું હોય ત્યારે એમને જે પસંદ આવ્યું હોય ત્યારે રાખ્યું હોય, કદાચ કોઈને એમને પૂછાવડાવ્યું ન હોય નામ રાખ્યું હોય, એવું બની શકે છે. એટલે આપણે એ વાતમાં જવાનું નથી. તારીખ સાચી છે તો તારીખ પ્રમાણે, બર્થ ચાર્ટ પ્રમાણે તે દિવસે ચંદ્રદેવ છે એ તુલા રાશિની અંદર પરિભ્રમણ કરતા હતા. અને મયંકભાઈનો જે પ્રશ્ન છે રાજકીય પ્રશ્ન છે કે ભાઈ સત્તા સાથે કેવા લેણદેણ છે, સત્તાની અંદર એમની પ્રોગ્રેસ છે કે નહીં, તેમાં આગળ વધી શકે કે નહીં. તો સત્તા માટે સર્વપ્રથમ આપણે જોઈએ તો 10મું સ્થાન છે રાજ્ય સ્થાન કહેવાય છે, સત્તા સ્થાન કહેવાય છે. અને રાજ્ય સ્થાનનો માલિક જે હોય, જે પરિસ્થિતિમાં હોય કે એ સ્થાન જે હોય તે પ્રમાણે તેમની પ્રોગ્રેસ થતી હોય છે. તો આગળ મયંકભાઈની કુંડલીમાં 10મું સ્થાન જે રાજ્ય સ્થાન છે, રાજ્ય સ્થાનનો માલિક છે ને એ શનિ છે, અને પોતાનાથી 12મે છે. એટલે શનિ મંદગતિ છે, એટલે બહારના સંપર્કો દ્વારા રાજકીય ક્ષેત્રની અંદર સફળતા મળવાની સંભાવના થોડી ઘણી છે એવું કહી શકાય પહેલા નંબરમાં. બીજા નંબર રાજકીયનો જો માલિક હોય, ગ્રહ હોય તો રાજા ગ્રહ છે સૂર્ય છે. અને સૂર્ય છે એમનું વૃષભ લગ્ન છે, એટલે વૃષભ એટલે શુક્રનું લગ્ન છે. અને શુક્રના લગ્નની અંદર સૂર્ય મહારાજ લગ્નમાં જ બિરાજમાન છે. એટલે લગ્નમાં જ્યારે બિરાજમાન હોય ત્યારે એક વ્યક્તિત્વ બળવાન, રાજકીય બળવાન હોય, અથવા તો સત્તા જેવી સુખ સમૃદ્ધિની અપેક્ષા રાખવાની મનોકામના હોય એમનામાં. હવે સૂર્ય છે એમનું રોહિણી નક્ષત્રમાં છે. રોહિણી એટલે ચંદ્ર. આપણે એક શ્લોક યાદ કરીએ, જે ગ્રહોની સ્તુતિ છે એમાં એક શ્લોક છે કે સૂર્ય શૌર્ય મથેન્દ ઉચ્ચ પદવીમ. એવું કે ભાઈ સૂર્ય છે શૌર્યનો કારક છે, ન્યાયાધીશનો કારક છે, સત્તાનો કારક છે, અથવા તો રાજા પણ છે એવું કહી શકાય છે. જ્યારે ચંદ્ર છે એ રાણી છે, ચંદ્ર છે મન છે, ચંદ્ર છે મનની ઈચ્છાઓ છે, અને એક ઉચ્ચ પદવી. જ્યારે એક મહાસત્તા કે સત્તા પર જ્યારે બેસવું હોય ને ત્યારે ઘણા બધા કહે કે ભાઈ સૂર્ય બળવાન હોય તો જ બની શકાય, પરંતુ સૂર્ય છે રાજા છે, પરંતુ મનની જે અપેક્ષા રાજા જેવી ન હોય, મનના વિચાર જો ઉત્તમ ન હોય ને તો ક્યારેય એ ઉત્તમ સિંહાસન પ્રાપ્ત કરી શકતા નથી. એટલે પશુ પક્ષી અંદર મોર નામનું જે પક્ષી જે આપણે રાષ્ટ્ર પક્ષી કહીએ છીએ એ હંમેશા એ એક ઉચ્ચના લેવલમાં જ ઉપર બેસતા હોય છે. આપણે અને ગીત પણ છે કે ભાઈ મારે ટોળડે બેસવું મોર, એવું ગીત પણ છે. એટલે મોર હંમેશા ઊંચાઈ પર બેસતા હોય છે. એટલે જે વ્યક્તિના લક્ષણ રાજકીય લક્ષણ હોય ને તો બોડી લક્ષણ એવું કહી શકાય પહેલા મને ઉચ્ચ પદવી પર, ઉચ્ચ જગ્યા પર, ઉચ્ચ સ્થાન પર બેસવાની એના બોડી
લક્ષણ હોવા જોઈએ, ન હોય તો એમને પાડવા જોઈએ લક્ષણ. પછી એક લેવલની ઉપર એમની વાર્તાલાપ હોવી જોઈએ. વાર્તાલાપ પણ હંમેશા જો સૂક્ષ્મ વાર્તા હોય ને તો એ લોકો ક્યારેય કરી શકતા નથી. કારણ કે આપણે આપણે જે વાત કરી ભાઈ મન એવા મનુષ્યાણામ, જ્યારે મનથી જ માણસ જ્યારે રાજા ન બની શકે ને ત્યારે ક્યારેય રાજા બની શકતા નથી. તો અહીં આગળ મયંકભાઈની કુંડલીમાં સૂર્ય છે ને ચંદ્રના નક્ષત્રમાં છે. એટલે ચંદ્રના નક્ષત્ર એટલે સૂર્ય એ રાજા છે અને ચંદ્ર છે રાણી છે. એટલે એક મસ્તિષ્ક લગ્ન એટલે મસ્તિષ્ક, અને મસ્તિષ્કના સ્થાનની અંદર જ્યારે સૂર્ય ને ચંદ્ર હોય ત્યારે એમને એક રાજા બનવાની અથવા તો સત્તા ભોગવવાની કે સત્તાકીય કામ કરવાનું આવી એક અભિલાષા ઈચ્છાઓ ઉત્પન્ન થતી હોય છે. અને પોતાનાથી 7મું સ્થાન એટલે પબ્લિક સ્થાન. કારણ કે જ્યારે રાજા બનવું, આપણે તો લોકશાહી છે આપણું તંત્ર, અને લોકશાહીના તંત્રની અંદર જ્યારે પ્રજા જેને રાજા બનાવે એ જ રાજા બની શકે. તો જે વ્યક્તિની કુંડલીમાં પ્રજાનું સ્થાન બળવાનું હોય અથવા જો એને પ્રજાથી કે પબ્લિકથી જ એને બેનિફિટ થતો હોય તેવા વ્યક્તિ પણ રાજા બની શકે. તો એ ગાડી મયંકભાઈની કુંડલીમાં જોઈએ તો જે પબ્લિકનું સ્થાન છે એનો માલિક છે ને મંગળ, એ લાભ સ્થાનમાં ગુરુના ઘરમાં છે. એટલે ચોક્કસ પબ્લિકથી જ ફાયદો થાય એવો છે આ કુંડલી પ્રમાણે. પરંતુ જે મસ્તિષ્કનો માલિક જે સૂર્ય છે, સોરી અહીં આગળ શુક્ર બતાવે છે, વૃષભ લગ્ન છે. એટલે વૃષભ લગ્નનો માલિક શુક્ર પોતાનાથી 12મે છે, 10મું સ્થાન સત્તા સ્થાન છે, અને સત્તા સ્થાનનો માલિક છે ને એ પણ શનિદેવ છે, અને શનિદેવ પણ પોતાનાથી 12મા સ્થાનમાં છે. એટલે રાજકીય ક્ષેત્રની અંદર જે મનની ઈચ્છાઓ કે અભિલાષા હોય તે પ્રમાણે સંપૂર્ણ તેમને સફળતા પ્રાપ્ત થાય એવા ગ્રહ દેખાતા નથી, બિલકુલ નહીં. હવે 28 વર્ષ પછી શુક્ર, એટલે શુક્રની અવધિ એવું કે ભાઈ 28 વર્ષ પછી શુક્ર અને શનિ મહારાજની જે અવધિ છે એ 36 વર્ષની છે. એટલે 36 અને 28 વર્ષ પછી જે શનિ અને શુક્રનું જે અશુભત્વ છે આ કેવલ ને કેવલ રાજકીય પક્ષ માટે આપણે વાત કરી રહ્યા છે, બીજા કોઈ સબ્જેક્ટના અનુસંધાનમાં નથી કરતા. તો 36 વર્ષ પછી શનિદેવનું જે અશુભત્વ છે એ ધીરે ધીરે શાંત થતું હોય છે. અને આ કુંડલી પ્રમાણે એવું કહી શકે કે 2027ની અંદર એટલે 1/5/2027 સુધી એમને ગુરુની અંદર રાહુની મહાદશા ચાલે છે. અને રાહુ ગુરુનો ચાંડાલ યોગ થાય એટલે એમના માટે સ્ટ્રગલ, મહેનત, મુશ્કેલી બધાનો સામનો કરવાનો સમય છે, પણ સફળતાનો સમય ચોક્કસ છે જ નહીં. પરંતુ રાજકીય સફળતા માટે એક 5મા મહિનામાં 2027ની મે મહિનામાં 1લી તારીખ પછી એટલે 2027 એપ્રિલ પછી, મે પછી એવું કહી શકે કે શનિની મહાદશા ચાલુ થશે એમની કુંડલીમાં. અને શનિ છે ને ભાગ્યસ્થાનનો માલિક છે, શનિ કર્મસ્થાનનો માલિક છે. એટલે ચોક્કસથી મયંકભાઈને આ કુંડલીના અભ્યાસ પ્રમાણે એવું કહી શકે કે હજી 2 વર્ષ એમને વધારે મહેનત, પરિશ્રમ, ઉદ્યમ સતત કરવાનું રહેશે. એ ઉદ્યમ અને પરિશ્રમનું ફળ શનિ મહારાજની મહાદશા 2027માં 5મા મહિનામાં 1લી તારીખથી પ્રારંભ થશે. એટલે શનિનો પિરિયડ ચાલુ થશે એટલે ચોક્કસથી એમના જીવનની અંદર સફળતા, સમૃદ્ધિ, એમણે જે અત્યાર સુધી સેવાકીય કાર્ય કર્યા છે એ સેવાકીય કાર્યની પણ સફળતાની પ્રાપ્તિ થશે. પરંતુ એ આગળ બીજો એક માઇનસ પોઈન્ટ કે જ્યારે ભાગ્ય વગર માણસને સફળતા મળતી નથી. તો ભાગ્યનો કારક જે છે ને એ પણ શનિ ગ્રહ છે. વૃષભ લગ્ન વાળાની કુંડલીમાં ભાગ્યનો કારક હંમેશા શનિદેવ હોય છે, વૃષભ અને તુલા લગ્નમાં. હવે એ ગાડી ભાગ્ય સ્થાનમાં જ મયંકભાઈની કુંડલીમાં શનિ અને સૂર્યનો શ્રાપિત દોષ થયો છે, જેને આપણે અવારનવાર વાત કરી. ભાઈ કુંડલીની અંદર સૌથી ખરાબમાં ખરાબ જો યોગ હોય તો શ્રાપિત દોષ છે અને ગ્રહણ દોષ છે. એ હંમેશા માણસને મુશ્કેલી, સંઘર્ષ, કષ્ટ, પીડા આપતા હોય છે. અને સંઘર્ષ પીડાને જ્યારે બહાર નીકળે ને ત્યારે એક સફળતાની એક સીમાને બહાર એમને સફળતા પ્રાપ્ત થતી હોય છે. તો એમના માટે પિતૃની કૃપા મેળવવા જરૂરી છે, સાથે સાથે શ્રાપિત દોષનું નિરાકરણ કરવું જરૂરી છે. અને સાથે વૃષભ લગ્નવાળા અથવા તો તુલા લગ્નવાળી વ્યક્તિઓ માટે શનિ યોગકારક હોય છે. અને શનિદેવની કૃપા પ્રાપ્ત કરવી હોય તો હંમેશા હનુમાનજીની આરાધના કરવાથી સફળતા મળે, વધુ પરિશ્રમ દ્વારા. કેમ કે ગુરુની દ્રષ્ટિ, 5મી દ્રષ્ટિ ચંદ્ર પર છે. હવે જાહેર ક્ષેત્રની અંદર આ વ્યક્તિ કામ કરી શકતા હોય, આપણે એનું પ્રમાણ જોઈએ તો કુંડલીમાં બીજું સ્થાન છે વાણીનું સ્થાન છે. આપણે મહેન્દ્રભાઈ ભાગ્યલાભના પ્રોગ્રામમાં આપણે દરેક સ્થાનનું આપણે જ્ઞાન પ્રાપ્ત કરી હતી. એમાં બીજા સ્થાન વિશે પણ આપણે ચર્ચા કરી હતી પૂર્વે કે ભાઈ બીજું સ્થાન છે ધન, પરિવાર, કુટુંબ, પરિવાર અને વાણીનું સ્થાન છે. એટલે વાણી અથવા તો જમણી આંખ પણ આપણે કહી શકીએ. તો અહીં ગાડી મયંકભાઈની કુંડલીમાં બીજા સ્થાનનો માલિક છે ને બુધ છે, અને બુધ એ વાણીનો કારક છે. બીજું સ્થાન છે એ પણ વાણીનું સ્થાન છે. એટલે વાણીના સ્થાનનો માલિક બુધ છે. એ બુધ પોતાનાથી 11મા સ્થાનમાં વ્યય સ્થાનમાં છે. એટલે વાણીનો જેટલો વ્યય કરશે એટલે વાણીના વ્યય દ્વારા ભવિષ્યમાં સફળતાની પ્રાપ્તિ થાય. એટલે બુધની ઉંમર છે 32 વર્ષ. એટલે 32 વર્ષ પછી અને 36 વર્ષ પછી એમને વાણી દ્વારા ધન લાભ થઈ શકે એવું કહી શકાય. બીજા નંબરનો બીજો સ્ટેપ કે ભાઈ વાણીના સ્થાનમાં ત્યાં આગળ ગુરુ ગ્રહ છે અને બીજા સ્થાનનો કારક ગ્રહ છે ને એ ગુરુ ગ્રહ છે. આપણે પહેલા જ જાણીએ કે જે સ્થાનનો કારક ગ્રહ હોય એ સ્થાનથી એમને સફળતા મળે. એટલે પહેલું સ્થાન, બીજું સ્થાન, 5મું સ્થાન,
9મું સ્થાન એ સ્થાનના કારક ગ્રહ છે ને ગુરુ ગ્રહ છે. એટલે ગુરુ પોતાના કારકમાં છે. એટલે જ્ઞાનયુક્ત વાણી દ્વારા મયંકભાઈને સફળતાની પ્રાપ્તિ થાય એવું કહી શકાય. હવે ગુરુની 5મી દ્રષ્ટિ શુભ કહેવાય. ભાઈ કારકો ભાવ નાશાય. ગઈકાલે જે કુંડલી આવી હતી આપણે એમાં કહ્યું હતું ભાઈ કારકનો ભાવ છે ને નાશ કરે છે, એટલે વિદ્યામાં પ્રશ્ન ઉત્પન્ન કરે. તો એ ગાડી વાણી સ્થાનમાં છે, તો વાણી સ્થાનમાં જે ગુરુ છે અને બુધની રાશિમાં છે. બુધ છે એ ગુરુને શત્રુ માને છે, પણ ગુરુ ગ્રહ છે એ બુધને શત્રુ માનતો નથી. એટલે એગાડી મધ્યમ ફળ પ્રાપ્ત થાય. મધ્યમ ફળ વાણીનું પ્રાપ્ત થાય એટલે એગાડી વાણી દ્વારા ક્યારેક અસફળતા અને વાણી દ્વારા ક્યારેક સફળતાની પ્રાપ્તિ થાય. પરંતુ આ 32 કે 36 વર્ષ સુધી જ આ પ્રશ્નો. ત્યાર પછી ગુરુની દ્રષ્ટિ 5મી દ્રષ્ટિ શુભ દ્રષ્ટિ છે ચંદ્ર પર છે. અને આ ભાઈની કુંડલીમાં ચંદ્ર તુલા રાશિમાં શુક્રના ઘરનું છે. શુક્ર ચંદ્ર 5 એટલે પરસ્પર 7મી દ્રષ્ટિથી જુએ છે. એટલે 180 ડિગ્રીની અંદર ચંદ્ર અને શુક્ર મહારાજ એકબીજાને પ્રતિયુતિ કરે છે. એટલે એક સુપર લક્ષ્મી યોગ કહી શકાય છે. અને ગુરુની દ્રષ્ટિ ચંદ્ર પર જાય છે 5મી દ્રષ્ટિ, એ પણ શુભ દ્રષ્ટિ જાય છે. એટલે ગુરુની દ્રષ્ટિ અને ગુરુ ચંદ્રની 180 ડિગ્રીની પ્રતિયુતિના કારણે 36 વર્ષ અને ગુરુની ઉંમર છે 40 વર્ષ. પોઝિટિવ ગુરુ હોય તો 18 કે 16 વર્ષની ઉંમરથી માણસને અર્થ આપે, અને નેગેટિવ ગુરુ હોય તો 40 વર્ષ પછી તેને શુભત્વની પ્રાપ્તિ કરાવે. એટલે આ કુંડલી પ્રમાણે રાજકીયમાં ધારી સફળતા નથી, પરંતુ જીવનની અંદર ઉન્નતિ, પ્રોગ્રેસ માટે, પ્રગતિ માટે, ઉન્નતિ માટે 32 અને 36 અને ત્રીજું સ્ટેપ 40 પછી ધન સંપત્તિના સારા યોગ છે. મકાનનો પણ સારો યોગ બની શકે એવા છે. અને શ્રાપિત દોષના કારણે જે પ્રોગ્રેસ અટકી રહી છે, તો શ્રાપિત દોષનું નિરાકરણ કરાવવાથી એમની જે મનની ઈચ્છાઓ છે એ ઈચ્છાઓ પૂર્ણ થતી દેખાય. અને દિશા બદલો તો દશા બદલાય એક સૂત્ર છે. અને આ સ્લોગન બહુ શ્રેષ્ઠ સ્લોગન છે. સફળતા માટે કુંડલીમાં ઘણા બધા સારા ગ્રહ હોય, પણ તમે જો પ્રોપર દિશામાં જ જો તમારો વે ન હોય ને તો પણ સફળતા ન મળે. એટલે આ સૂત્ર દરેક વ્યક્તિને લાગુ પડે છે કે ભાઈ દિશા બદલો દશા બદલાય. જો તમારે તમારી દશા બદલવી છે તો ચોક્કસથી તમારે દિશા બદલવી પડશે. એટલે દિશા બદલશો તો ચોક્કસથી સફળતા મળશે. પરંતુ રાજકીય એટલા બધા લાભ નથી, પણ રાજકીયના માધ્યમથી તમને લાભ થઈ શકે છે તેવા ગ્રહ ચોક્કસ છે. કેમ કે શનિદેવ પોતાની રાશિમાં છે, મૂળ રાશિમાં છે અને ત્રિકોણની અંદર છે. એટલે ત્રિકોણમાં રહેલો ગ્રહ હંમેશા રાજયોગ કરે. પરંતુ એ રાજયોગ ક્યારે? તો ભાઈ 36 વર્ષ પછી. શનિની મહાદશા 2027માં મે મહિનામાં પ્રારંભ થાય છે. એટલે 2027ના મે મહિના પછી એમને રાજયોગ પ્રારંભ થાય છે. એટલે રાજકીય સંપર્ક દ્વારા લાભ લઈ શકો, પરંતુ રાજા બની શકાય તેવા ગ્રહ દેખાતા નથી. જી, સાથે લગ્ન યોગ કેવો છે જ રાશિમાં? જી, લગ્ન બહુ મહત્વનો પ્રશ્ન છે. કેમ કે પતિ પતિના સ્થાનનો માલિક છે ને એ મંગળ છે. અને કારકો ભાવ નાશાય, જે સ્થાનનું કારક થતું મારક થતું હોય એટલે મંગળ એ લાભ સ્થાનમાં છે ને લાભ સ્થાનનો માલિક ગુરુ છે એ ધન સ્થાનમાં છે. એટલે સદા સર્વદા દ્વિતીય એકાદશ સ્થાન એટલે બીજું સ્થાન ને 11મું સ્થાન જેનું બળવાન હોય તેને લાભ થાય. એટલે પત્ની દ્વારા આ વ્યક્તિને લાભ થાય એવી સંભાવના વધારે છે. પરંતુ પત્ની સ્થાનનો કારક ગ્રહ છે ને શુક્ર ગ્રહ 12મા સ્થાનમાં છે, બુધ સાથે છે. એટલે બુધ અને શુક્રની યુતિ છે ને એક ઉત્તમ યુતિ ગણાય છે, કે એને વાણી છે, મધુરતા કહેવાય છે. એટલે વાણી દ્વારા ધન ઉપાર્જન થઈ શકે. પરંતુ લગ્ન માટે 12મા સ્થાન શુક્ર હંમેશા 2 લગ્ન કરાવે, અથવા તો લગ્નથી વંચિત રાખે, અથવા તો લગ્ન જીવનથી નર્વસતા પણ આપે. કેમ કે 12મું સ્થાન કાળ પુરુષ કુંડલી પ્રમાણે મીન રાશિ આવે. અને કાળ પુરુષ કુંડલી પ્રમાણે 12મા સ્થાનમાં રહેલા શુક્રને ઉચ્ચ બળવાન કહ્યું છે. અને 12મું સ્થાન એટલે સૈયા સ્થાન પણ કહેવાય છે. સૈયા સ્થાનની અંદર જ્યારે બુધ અને શુક્રની યુતિ છે એટલે ક્યાંક મહદઅંશે અસફળતા દેખાડે છે. પરંતુ લગ્ન પછી જ આ વ્યક્તિનું ભાગ્યોદય થઈ શકે, અથવા તો લગ્ન થયા પછી જ એમને પત્નીના દ્વારા મળવા પાત્ર લાભની પ્રાપ્તિ થાય એવું કહી શકાય. એટલે વર્તમાનની અંદર આ વ્યક્તિને લગ્નના યોગ પણ છે. અને જાન્યુઆરી કે ડિસેમ્બર પછી જ્યારે ગુરુ ગ્રહ છે એ ગુરુ ગ્રહ ડિગ્રી કલ એટલે અશ્વિની ભરણી કૃતિકા રોહિણી અને મૃગશીર્ષના જ્યારે પહેલા ચરણમાં જ્યારે ગુરુ મહારાજ આવે એટલે ચંદ્ર છે અને ત્યારે ચોક્કસ એમનો વિવાહ યોગ થાય. એટલે આ વ્યક્તિએ વિવાહ પણ કરવા જોઈએ, કારણ કે પત્નીથી જ લાભ છે. અને એ સંસારનો ક્રમ છે કે ભાઈ આપણી જે વંશ વેલો આગળ વધારવો એના માટે એક લગ્ન કરવા હિતાવહ છે. એટલે લગ્નના યોગ પણ વર્તમાનમાં ચાલુ છે. તો જો અત્યારે વર્તમાનમાં પરિશ્રમ કરવામાં આવે અને બહારના સંપર્કથી લગ્ન થાય, અથવા તો બહારના કોઈ મિત્રના માધ્યમથી થાય, અથવા તો જે ઘર છે એ ઘરની આપણે વાત કરીએ તો ભાઈ અગ્નિ ખૂણામાં
એટલે એ ગાડી દિશા પ્રમાણે જો કુંડલીમાં જોઈએ ને તો 12મા સ્થાનમાં હોય એટલે પૂર્વ અને અગ્નિ એટલે સાઉથ અને વેસ્ટની ઈસ્ટની વચ્ચેનો જે ભાગ છે એ જે દિશા હોય એટલે જન્મસ્થળથી એ દિશામાં અથવા તો જ્યાં રહેતા હોય તે દિશામાં જો ધ્યાન આપવામાં આવે, બહારના સંપર્કના કોઈ માધ્યમથી જો કોઈ પાત્ર આવે એ પાત્ર સાથે જો લગ્ન કરે તો ચોક્કસથી એમનો ભાગ્યોદય પણ થાય એવા ગ્રહો દેખાઈ રહેલ છે. જી જી બિલકુલ. તો દર્શક મિત્રો, તમારા પણ કોઈ પણ પ્રશ્ન હોય, તમામ પ્રશ્નોનું સમાધાન એટલે ભાગ્ય લાભ. એ ચાહે લગ્નને લગતા પ્રશ્ન હોઈ શકે છે, અભ્યાસને લગતા પ્રશ્ન હોઈ શકે છે, કે પછી વ્યવસાયને લગતા પ્રશ્ન હોઈ શકે છે, સંપત્તિને લગતા પણ પ્રશ્ન હોઈ શકે છે. આ સિવાય તમારા મિત્રના પ્રશ્ન પણ હોઈ શકે છે, પત્નીના પ્રશ્ન પણ હોઈ શકે છે, છોકરા છોકરી એટલે કે પોતાના સંતાનના પણ પ્રશ્ન હોઈ શકે છે. કારણ કે ઘણીવાર એવું થતું હોય છે કે આપણને પોતાના કરતા શાસ્ત્રીજી બીજાની ચિંતા વધારે ચોક્કસ મોટા ભાગના કોલ આપણે જોઈ રહ્યા છીએ એવી રીતનું જ હોય છે, બીજાના પ્રશ્નો કરવામાં આવતા હોય છે. તો દર્શક મિત્રો, જો બીજાના પણ પ્રશ્ન હોય તો તમારે એમની જન્મ તારીખ, જન્મ સમય અને જન્મસ્થળ, આ સાથે તેમનું નામ અને તેમનો પ્રશ્ન શું છે તે લઈને તમે આવશો તો પણ તમારું જે સમસ્યાનું સમાધાન જે છે એ કરી આપવામાં આવશે. એટલે કે એ સમાધાન છે તમને ખબર પડશે અને તમે તમારા મિત્ર, તમારા સંતાન કે એને પણ તમે જણાવી શકો છો કે આ પ્રકારનું તમને સમાધાન આપવામાં આવે છે. તો શાસ્ત્રીજી, વરુણદેવની વાત હતી અને જે કહેવાય કે એક પ્રશ્ન સામે આવે છે કે જે લગ્નના પ્રશ્નો ખાસ કરીને વધુ આવે છે, તો વરુણદેવની ઉપાસના કરવાથી લગ્ન યોગ બને ખરા? જી, હવે આપણે બહુ પ્રશ્નો શ્રેષ્ઠ પ્રશ્ન છે, પરંતુ એક સમજો કે ભાઈ 12મા ધોરણ પછી માણસ ડિગ્રી કરતા હોય છે અને ડિગ્રી કર્યા પછી માસ્ટર ડિગ્રી કરતા હોય છે. આ પ્રશ્ન છે કે માસ્ટર ડિગ્રીનો છે. જ્યારે પ્રાઇમરી સ્ટેજમાં જે બર્થ ચાર્ટ છે, બર્થ ચાર્ટની અંદર જો જે ગ્રહ નેગેટિવ હોય એની જો રેમેડી ન કરી હોય ને ત્યાં સુધી આ બધી રેમેડી કરવી ન જોઈએ. કેમ કે લગ્ન માટે, વિવાહ માટે આજે સવારે જે મારા કાર્યાલયની અંદર એક બેન આવ્યા હતા એમના દીકરી માટે, અને એમણે જે કુંડલીના હોરોસ્કોપની અંદર જે પણ અશુભ યોગ છે, ભાઈ કાલસર્પ યોગ હતો ને કદાચ ચાંડાલ યોગ હતો, પરફેક્ટ ધ્યાન નથી, પરંતુ જે યોગ હતા એ યોગના નિરાકરણ કરાવ્યા છે. 16 સોમવારના વ્રત પણ કરેલા છે. ઘણા બધા એમને વ્રત જપ કરવા છતાં પણ એમને લગ્ન નતા થયા. ત્યારે મેં એમને કાત્યાયની માતાનો એક પ્રયોગ બતાવ્યો છે એમને, અને યંત્ર ભાઈ કાત્યાયની મહામાએ મહાયોગીને ધીશ્વરી નંદ ગોપસ્તમ દેહી પતિમ મે કુરુતે નમઃ, એટલે દીકરીઓને ઉત્તમ પતિ પ્રાપ્ત થાય એના માટેનો મેં આજે જ એમને એક પ્રયોગ બતાવ્યો છે અને એક યંત્ર સિદ્ધ કરાવવાની કહેલું છે કે ભાઈ આવતીકાલે જે પુષ્ય નક્ષત્ર છે એ પુષ્ય નક્ષત્રના માલિક શનિદેવ છે અને બૃહસ્પતિ દેવતા છે, તો એ નક્ષત્રની અંદર એ યંત્ર અમે સ્થાપના કરવાના છે, પૂજા કરવાના છે, અને પૂજા કર્યા પછી એ યંત્ર પર એક અનુષ્ઠાન કરવાના છે. અને અનુષ્ઠાન કરેલું યંત્ર જે દીકરીના લગ્ન છે એ દીકરીના નામનો સંકલ્પ કરી અનુષ્ઠાન કરી અને એને આપવામાં આવે છે. અને એ યંત્રના પ્રભાવથી, એ મંત્રના પ્રભાવથી એ દીકરીના કે દીકરાના જે લગ્ન વિલંબ થતા હોય છે એ થતા હોય છે, પૂર્ણ થતા હોય છે. હવે વાત પ્રશ્ન એવો સરસ હતો કે આપનો કે ભાઈ જલ તત્વની પૂજા દ્વારા કે વરુણદેવની પૂજા દ્વારા આ લગ્ન થાય કે નહીં, તો મહેન્દ્રભાઈ ખાસ એક વાત, કોઈ પણ જ્યારે યજ્ઞ કરવામાં આવે, ચાહે નાની સત્યનારાયણની પૂજા હોય કે મોટા યજ્ઞ હોય, વિશાળ યજ્ઞ 5 દિવસના કે 11 દિવસના અતિરુદ્ર, કોટી રુદ્ર આદિ સોમયાગ ઇત્યાદિ હોય છે, પરંતુ સર્વપ્રથમ અગાડી તીર્થોનું આવાહન લખેલું છે. કેમ કે આપણા ઘરની અંદર જે જલ આવે છે ને એ જલ સામાન્ય જલ કહેવાય છે. અને પહેલાં જ વાત કરી ભાઈ, આપણે જો સામાન્ય આપણે ઘરે કોઈ અતિથિ વિશેષ આવતા હોય ને તો આપણે એમના માટે સ્પેશિયલ પીણા હોય છે, સ્પેશિયલ ભોજન ઇત્યાદિ સ્વાગત કરતા હોય છે. તો જ્યારે આપણે પરમાત્માની પૂજા કરતા હોય છે ત્યારે સામાન્ય જલ નથી ચાલતા. એટલે દરેક યજ્ઞની અંદર, દરેક પૂજાની અંદર સર્વપ્રથમ કલશની પૂજા હોય છે, કલશની અંદર જલની પૂજા હોય છે, ત્યાં તીર્થોનું આવાહન છે. એટલે કોઈ પણ પ્રશ્ન હોય જીવનની અંદર કે અથવા કોઈ પણ પ્રશ્ન નથી, પણ આત્માના કલ્યાણ માટે, દેહના કલ્યાણ માટે જ્યારે કોઈ પણ યજ્ઞ, પૂજા, પાઠ, જપ તપ કરો છો તો એ પૂજાની અંદર સર્વપ્રથમનું મંગલાચરણ છે. અને એવું કહેવાય ભાઈ કર્મારંભે ત્રિવાર આચમ્ય પ્રાણાયામઃ, ત્યાંથી જ કર્મનો પ્રારંભ થાય છે. કે ભાઈ યજમાનને કહેવામાં આવે છે કે ભાઈ ડાબા હાથની હથેળીમાં તમે ચમચી લઈ અને જમણા હાથની હથેળીમાં જલ લેવાનું છે, અને એ જલ તમે 3 વખત જલ પીવાનું હોય છે. ઓમ કેશવાય નમઃ, નારાયણ નમઃ, માધવાય નમઃ, મધુસૂદનાય નમઃ, શ્રી હરિ નારાયણનું નામ લઈ અને 3 વાર આચમન કરાવવાનું હોય છે. એટલે જ્યારે કર્મનો આરંભ થાય ત્યારે નારાયણના સ્મરણથી થાય છે, કર્મનો જ્યારે અંત થાય ત્યારે પણ વિષ્ણવે નમઃ, વિષ્ણવે નમઃ બોલીએ છીએ, અને કર્મનો પ્રારંભ કરે એટલે કર્મારંભે આચમ્ય પ્રાણાયામઃ, એટલે આચમન કરાવે છે અને પ્રાણાયામ કરે છે. પ્રાણાયામ એટલે ઈંડા, પિંડા, સુષુમ્ના નામની જે નાડી છે એ નાડી દ્વારા શ્વાસ લેવો, શ્વાસ રોકવો અને શ્વાસ કાઢવો. એટલે જ્યારે કોઈ પણ ધર્મ કાર્ય કરવામાં આવે છે કે કોઈ પણ સત્કર્મ કાર્ય કરવામાં આવે છે તો જલ તત્વ અને વાયુ તત્વ વગર એ કર્મ થતા નથી. અને તેની સાથે બીજા 2 તત્વોનો સમન્વય છે કે ભાઈ જલ તત્વ ત્યાં પાત્રમાં મૂકવાનું હોય છે, અને અગ્નિ તત્વ એટલે આપણે ત્યાં દીપ પ્રાગટ્ય કરીએ છીએ. એટલે અગ્નિના તત્વ દ્વારા, જલ તત્વ દ્વારા અને વાયુ તત્વ દ્વારા
એટલે આપણે જે પૂજા યજ્ઞ કરતા હોય છે અને એટલે રીતે આચમની કરી પ્રાણાયામ કરી અને શ્વાસોશ્વાસની પ્રક્રિયાને એક સ્થિર કરી અને ત્યાર પછી જે બ્રાહ્મણ આવેલા હોય છે એ બ્રાહ્મણ દેવતાઓ આપણે પહેલાં જ કહ્યું કે તિલકમ વિપ્રહસ્તેન, બ્રાહ્મણના હાથનું તિલક અને માતાના હાથનું ભોજન અને પુત્રના હાથનું પિંડ પાણી એ ઉત્તમ ગતિ પ્રાપ્ત કરાવતા હોય છે. એટલે બ્રાહ્મણ આવેલા હોય એ યજમાનની અંદર કપાળની અંદર તિલક કરી અને એકાગ્રતા પ્રાપ્ત થાય છે. તિલક કર્યા પછી શાંતિના મંત્રોનું ઉચ્ચારણ થાય છે ત્યાં આગળ, અને ઉચ્ચારણ કર્યા પછી સંકલ્પ થાય છે, અને સંકલ્પ કર્યા પછી સંકલ્પ એટલે જલ. સામાન્ય માનસિક સંકલ્પ કરીએ કે ભાઈ મારે આ પૂજા કરાવી છે, કે ભાઈ હું આ પૂજા કરાવીશ, કે હું પૂજા કરીશ, પરંતુ જ્યારે યજ્ઞ કરે ત્યારે પ્રત્યક્ષ જલ હાથમાં લે. સાક્ષતન જલ મહાદાય એવું શબ્દ વપરાય છે. ભાઈ સાક્ષતન જલ મહાદાય એટલે પ્રત્યક્ષની અંદર તમે હથેળીમાં જલ લો અને જલ લઈને સંકલ્પ કરો. સંકલ્પ એટલે તન્મે મનઃ, મન એટલે સંકલ્પ, મન દ્વારા સંકલ્પ, જલ દ્વારા સંકલ્પ. પહેલાં જ આપણે વાત કરી ભાઈ જલ અને મન કોઈ જ અંતર નથી. જલ છે એ મન છે, મન છે એ જલ છે, અને એ બંને છે એ ચંદ્ર છે, અને ચંદ્રને ભગવાન શિવજી ધારણ કરે છે. એટલા માટે જલધારા પ્રિયો શિવ, ભગવાન શિવજીને જલ પ્રિય છે. એટલે હથેળીમાં જલ રાખી અને સંકલ્પ કરવાનો હોય છે, અને સંકલ્પ કર્યા પછી એની જે મંગલાચરણ ઇત્યાદિ પતે ને ત્યાં પાછળ ગાડી જે ભગવાનની પૂજા, ગણેશજીની પૂજા કરતા હોય. અત્યારે શ્રાવણ મહિનામાં શિવજીની પૂજા, ગણેશજીમાં ગણેશજી પૂજા, નવરાત્રિ આવશે એટલે માતાજીની પૂજા કરીશું, દિવાળી પર ધનની પૂજા કરીશું. પણ બધી પૂજા શેના દ્વારા કરીશું? જલ દ્વારા. જલ વગર કોઈ કાર્ય થઈ શકતું નથી. તો ત્યાં આગળ કલશની પૂજા છે, અને ગઈકાલે જે મુદ્રાઓ બતાવી હતી અલગ અલગ મુદ્રા દ્વારા એ જલને અભિમંત્રિત કરવાનો એક પ્રયોગ છે. એટલે મંત્ર દ્વારા પરમાત્માને પ્રયત્નથી પ્રસન્ન કરી શકાય. મુદ્રા દ્વારા એટલે જેમ કે આપણે બે ચાર રસ્તા પર નીકળીને ટ્રાફિક પોલીસવાળા હાથ લાંબો કરે એટલે આપણે ઊભા રહી જઈએ, અને હાથ કરે એટલે આપણે નીકળી જઈએ. એ મુદ્રા શાસ્ત્ર છે. એવી રીતે દરેક દેવતાઓની અલગ અલગ પ્રસન્ન કરવાની મુદ્રા અલગ છે. ભગવાન શિવજીની લિંગ મુદ્રા છે, ગણેશજીની અંકુશ મુદ્રા છે, માતાજીની યોની મુદ્રા છે, ભગવાન નારાયણની શંખ મુદ્રા છે, એ લક્ષ્મીજીની લક્ષ્મી મુદ્રા છે. દરેક દેવતાઓની અલગ અલગ મુદ્રાઓ છે. એ રીતે વરુણની જે મુદ્રાઓ છે એ ગઈકાલે જ આપણે મેં બતાવેલી, અને એમાં મુખ્ય જે મુદ્રા છે એ મત્સ્ય મુદ્રા છે. એટલે જમણો હાથ આ રીતે રાખી ઉપર ડાબો હાથ રાખીને બે અંગૂઠા છૂટા કરો એટલે માછલીનો આકાર થઈ ગયો. મત્સ્ય મુદ્રામાં પ્રણમેત. એટલે કલશની અંદર ત્યાં દિવ્ય જલનું આવાહન છે કે ગુરુત્વાકર્ષણ કેશકન જે સિદ્ધાંત છે એ સિદ્ધાંત દ્વારા અહીંયા આગળ સૂર્યનારાયણને પ્રાર્થના છે શાસ્ત્રમાં. જ્યારે કલશની પૂજા કરે છે ત્યારે કલશના દેવતાઓનું વર્ણન છે, અંદર જલ મૂકે છે, અને સૂર્યનારાયણને કે ક્રૌમ એટલે બીજ મંત્ર, એટલે ક્રૌમ મંત્રના ઉચ્ચારણ દ્વારા આકાશની અંદર અંકુશ મુદ્રા દ્વારા એ આકાશમાંથી સૂર્યનારાયણને પ્રાર્થના કરવામાં આવે છે કે હે સૂર્યનારાયણ દેવતા, તમે જે જલ લેવાની ગુરુત્વાકર્ષણ કેશાકર્ષણ જે સિદ્ધાંત દ્વારા તમે જે પૃથ્વી પરથી જલ ગ્રહણ કરો છો અને વાદળ રૂપી બાંધીને જે પાછા આપો છો, એ જલ અમને આ કલશની અંદર આપો. અમારે પરમાત્માની દિવ્ય જલ દ્વારા પૂજા કરવી છે. એવું સામાન્ય ગુજરાતીમાં એનો અર્થ થાય છે મંત્ર. એટલે અંકુશ મુદ્રાને સર્વાન તીર્થાની આવાહ્ય, દરેક તીર્થોનું તે આવાહન છે. એટલે મહેન્દ્રભાઈ કોઈ પણ યજ્ઞ કરો, લગ્ન માટે કરો કે યજ્ઞ કરો, વિવાહ માટે હોય અથવા તો ગૃહ પ્રવેશ માટે હોય અથવા તો નવી ફેક્ટરી હોય કે મોટી ઓફિસ કાર્યાલય જ્યારે પ્રારંભ કરીને ત્યારે કુંભ મૂકવાનો છે. કુંભની અંદર જલ હોય છે. એટલે જલ વગર કામ્ય એટલે સકામ અથવા તો નિષ્કામ બે પ્રકારના કર્મ છે. એક નિષ્કામ છે કે આનંદ માટે ભક્તિ કરતા હોય છે, અને એક બીજી કામ છે સકામ કે ભાઈ મારે આ ઈચ્છાઓ પૂર્ણ થાય એટલા માટે પૂજા કરાવું છું. એટલે સકામ ભક્તિ હોય કે નિષ્કામ ભક્તિ હોય, જલ વગર, વાયુ વગર અથવા તો અગ્નિની સાક્ષી વગર કોઈ પણ કર્મ ક્યારેય થતા નથી. એટલે જલે વિષ્ણુ અને સ્થલે વિષ્ણુ, ભગવાન વિષ્ણુ વ્યાપક છે, અને એમનું સ્મરણ કરીને જો કર્મ કરવામાં આવે તો ચોક્કસથી ભગવાન પંચતત્વની એટલે પૃથ્વી જલ તેજ વાયુ આકાશની આપણા પર કૃપા થતી હોય છે. અને તન્મે મનઃ શિવ સંકલ્પમસ્તુ, મારી મનની ઈચ્છાઓ જે કલ્યાણકારી એટલે મારું મન કલ્યાણકારી માર્ગે પ્રેરિત થાય, અથવા તો મારા મનની અંદર જે કલ્યાણકારી વિચાર ઉત્પન્ન થાય છે એ પરમાત્મા આપના આશીર્વાદથી સંપૂર્ણ થાય, પૂર્ણ થાય. મનઃ શિવ, મન એટલે આપણો મનના વિચારો, શિવ એટલે કલ્યાણ, અનસ્તુ ભગવાન શિવજીના દ્વારા અમારા મનના ઈચ્છાઓ બધી પૂર્ણ થાય તેવી ભગવાનને જલ દ્વારા પ્રાર્થના પણ અહીંયા છે. જી, આપણે જે વાત કરતા હોય છે કે દરેક દેવને મંત્રોચ્ચાર પણ કરવામાં આવતા હોય છે. મંત્રનું પણ એક અલગ મહત્વ હોય છે શાસ્ત્રી છે. તો વરુણ દેવને રીઝવવા માટે એવા કોઈ મંત્ર હોય છે ખરા? જી, વૈદિક પદ્ધતિ પ્રમાણે ઇમમ મે વરુણો શુદ્ધિ હવ મધ્યા ચમરેડય ત્વામ અવશ્યુરાચકે આ એક મંત્ર છે. તત્વાજામી બ્રહ્મણા આ મંત્ર છે. પુરાણોની અંદર જો જોઈએ તો મકરસ્તમ પાસસ્તમ મંભસમ પ્રતિમીશ્વરમ પાશપાણી નમસ્તુભ્ય એહે યાદો નમો નમસ્તે સ્ફટિક પ્રવાય, ઘણા બધા મંત્રો છે. પરંતુ આપણે એક વાત કરીએ કે આજે સરસ મુશળધાર એટલો બધો વરસાદ થયો છે,
વરસાદથી ખેડૂતો રાજી થશે અને કદાચ ચોમાસામાં જો એ પાક ન લઈ શકે પરંતુ શિયાળો પાક સરસ થશે. તો શિયાળાની અંદર એ ખેતર ખેડતા હોય છે અને નાના નાના બીજ એટલે બિયારણ વાવતા હોય છે, ચાહે ઘઉં હોય, ચોખા હોય, બાજરી હોય, ગમે તે કોઈ મકાઈ હોય, તો જે વાવતા હોય છે એટલે નાનું એક બીજ હોય છે. એ બીજ જમીનની અંદર મૂકે અને બીજની અંદર જમીનમાંથી એને ખાતર પાણી આપવામાં આવે એટલે ખાતર પાણી દ્વારા એમાં અંકુર ફૂટે અને અંકુર દ્વારા એનો છોડ થતો હોય છે અને એક દાણાના અસંખ્ય દાણા ઉત્પન્ન થતા હોય છે. એવી રીતે કહેવાય છે કે ભાઈ શબ્દ જ બ્રહ્મ છે, વેદો નારાયણો, વેદ છે ને સ્વયં નારાયણ છે, એના કોઈ રચયિતા નથી. એટલે ઘણા બધા એવું કહે ભાઈ મંત્રની અર્થ વાત કરો. જેમ કે અત્યારે આપણે વૈદિક મંત્રોની વાત કરીએ તો શનિદેવનું જે વૈદિક મંત્ર છે એ મંત્રનો સામાન્ય વ્યાકરણની દ્રષ્ટિએ આપણે મંત્રનો અર્થ કરવા માટે સમર્થ છીએ જ નહીં, કારણ કે જે સ્વયં જે વેદ નારાયણ હોય ને એને આપણે અર્થ કરી આપણે સમર્થા છીએ જ નહીં. પરંતુ વ્યાકરણની દ્રષ્ટિએ, શબ્દની દ્રષ્ટિએ જોઈએ તો એ દિવ્ય જલ અમારા માર્ગને કલ્યાણકારી માર્ગ બનાવો. જે અત્યારે વર્તમાનમાં શનિદેવનું સન્નો દેવી રભિષ્ઠય આપો ભવંતુ પીતય સંજો રભિસ્ત્રવંતુનો આ શનિદેવનું જે વૈદિક મંત્ર છે અમારું તમામ પ્રકારનું અનિષ્ટ દૂર કરી અને એ જલ દ્વારા, દિવ્ય જલ દ્વારા અમારું કલ્યાણ થાય, એ મંત્રનો સામાન્ય અર્થ છે. હવે શબ્દ જ બ્રહ્મ છે, શબ્દ જ બ્રહ્મ છે એટલે ક ખ ગ ગ ગ ચ છ જ જ જ ટ ઠ ડઢણ તથ દદન પફ બમ યર લવ જ્ઞ ગ શ શ સ હલ ઇતિ માહેશ્વરાણી સૂત્રાણી. એવું કહે છે ભગવાન શિવજીએ જે ડમરું વગાડ્યું, ડમરુમાંથી જે 14 સૂત્રો નીકળ્યા અયુણ ઉલ્લુગ, એને જ આપણે સ્વર વ્યંજન કહીએ છીએ. એટલે કક્કો ને બારાક્ષરી એટલે ચોક્કસ પ્રકારે ચોક્કસ ગોઠવણી હોય તેનું જ નામ મંત્ર કહેવાય અને તેનું જ નામ કહેવાય. જેમ કે મહેન્દ્રભાઈ કહેવામાં આવે તો મહેન્દ્રભાઈ આપ પોતે જ બોલો અને દક્ષેશભાઈ ગુરુજી કહો એટલે મારું ધ્યાન એમના કોઈ મને કોઈ બોલાઈ રહ્યા છે. કેમ? શબ્દ જ બ્રહ્મ છે અને શબ્દની ગોઠવણી દ ક્ષ એટલે ક અને ક્ષ ઉપર માત્ર અને પાછું બીજો મીંડાવાળો સ એટલે દક્ષેશ નામ થઈ ગયું. ત્યાં આગળ શું આવ્યું તો ભાઈ કક્કો જ આવી ગયો. એટલે સ્વર વ્યંજનની પ્રોપર ગોઠવણી એને જ નામ મંત્ર. એટલે આગળ વરુણ દેવનો મંત્ર જો બીજ મંત્ર છે એ કેવલ ને કેવલ ખાલી વમ છે. એટલે વ અને વના ઉપર બિંદુ મૂકી દે એટલે વમ. એટલે વમ મંત્ર છે બીજ મંત્ર છે અને વમ 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 આટલું પણ જો યજન કરવામાં આવે ને તો આપણે આ બોડીની અંદર જે રહેલા જલ તત્વ છે એ જલ તત્વની શક્તિ છે ને એક્ટિવેટ થાય. દરેક વ્યક્તિ જન્મના સાથે ઘણી બધી શક્તિ પાવર લઈને આવતા હોય છે પણ એ શક્તિ સુસુપ્ત અવસ્થા હોય છે. પણ જાગૃત કરવા માટે મેડિટેશન, ધ્યાન, યોગ, કુંડળીની જાગૃત કરવા માટે આ બીજ મંત્રનો ઉપયોગ કરતા હોય છે. જી બિલકુલ, એટલે કે જળશક્તિને જાગૃત કરવા માટે વમ 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 આ મંત્રનું ઉચ્ચારણ કરવું જોઈએ. તો શાસ્ત્રીજી હાલ સમયનો અભાવ છે, દર્શક મિત્રો હાલ સમયનો અભાવ છે અને જ્યાં તમારા તરફથી કોલ આવે છે, પ્રેમ આવે છે અને જ્યાં અવનવા ટોપિક સાથે આપણે સોમવારથી શુક્રવાર દરમિયાન આપણે મળતા હોય છે, પરંતુ હાલ સમયનો અભાવ છે. તો શાસ્ત્રીજી હાલ સમયનો અભાવ છે, આપ આવ્યા, માર્ગદર્શન આપ્યું, આપનો ખૂબ ખૂબ આભાર. તો દર્શક મિત્રો ભાગ્યલાભના કાર્યક્રમમાં હાલ બસ આટલું જ. વધુ સમાચાર માટે જોતા રહો KTV ન્યૂઝ ગુજરાતી. સમસ્યા તમારી, ખબર અમારી. નમસ્કાર.